સુરતના પલસાણામાં દંપતીની હત્યાનો મામલો સામે આવ્યો। દંપતીની હત્યા કરનાર ભાણેજ જ નીકળ્યો। મામા મામીની હત્યા કરી ભાણેજ ફરાર થયો છે। પત્ની સાથે મજૂરી કામ કરવા આવ્યો હતો। મજૂરીના પૈસાની રકઝકના કારણે હત્યાને અંજામ આપ્યો। ભાણેજે પત્ની સાથે મળી મામા મામીની હત્યા કરી છે। પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે। તારીખ 19/6/2024 સવારના 8 વાગ્યા પહેલા પલસાણા પોલીસ સ્ટેશનના કારેલી ગામમાં મરણ જનાર ઉમેશ બાબુભાઈ રાઠોડ અને એમના ધર્મપત્ની રમીલા ઉમેશભાઈ રાઠોડ બંનેની ઉંમર 35 થી 40 વર્ષની છે। એમની ભીખાભાઈ પટેલની વાડી એમના ખેતરે બંનેની માથાના ભાગે ઈજા થયેલી હાલતમાં ડેડ બોડી મળેલ, જેના અનુસંધાને પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તમામ ટીમોએ સ્થળ પર જઈ સ્થળનું નિરીક્ષણ કરતા બંને પતિ પત્નીની નિર્મમ હત્યા થયેલાની હકીકત જણાતા આઈપીસીની કલમ 302-114 મુજબનો વણશોધાયેલ ગુનો દાખલ કરેલ। સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરતા મરણ જનાર બંનેના પારિવારિક વિગતો, બંનેની કામકાજ અંગેની વિગતો અને અન્ય વિગતો મેળવી હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પોલીસે લગભગ 10 જેટલી ટીમો બનાવેલી હતી અને 18 તારીખની રાત્રે અને એના અગાઉના દિવસોએ મરણ જનારના સંબંધી વિજય ઉર્ફે લાલુ રાઠોડ અને એની પત્ની શીલા ઉર્ફે કોલી વિજય રાઠોડ એ મરણ જનાર બંનેની સાથે છેલ્લા ઘણા દિવસથી રહેતા હતા અને ખેતર ઉપર ટીંડોળા વીણવાનું કામ આ બંને મરણ જનાર સાથે કરતા હતા। સવારના સમયે તેમજ બીજા દિવસે વિજય ઉર્ફે લાલુ રાઠોડ પોલીસને મળેલ નહીં, પરંતુ સઘન સર્ચ ઓપરેશન બાદ અને પત્ની શીલા ઉર્ફે કોળી વિજય બાબુભાઈ રાઠોડ મળેલ, જેની વ્યવસ્થિત રીતે પૂછપરછ કરતા આ બંનેને મારવાનું કામ વિજય અને શીલા ઉર્ફે કોળી બંને સાથે મળીને કરેલું છે। મરણ જનાર બંનેના મારનાર પતિ પત્ની પણ સંબંધી થાય છે। તારીખ 19/6/2024